હલો, નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 11 સમાજશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 6માં આપણે આગળ છે એ મુદ્દાની ચર્ચા કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે છે જ્ઞાતિના લક્ષણો છે એ જોયેલા હતા, બરાબર? કેવા કેવા એના લક્ષણો હતા. હવે આ પરંપરાગત જ્ઞાતિના આ લક્ષણો જે છે એમાં પરિવર્તન છે એ કેવી રીતે આવ્યું એ આપણે જોવાનું છે, બરાબર? કેટલા એના 5 થી 6 લક્ષણો છે એ આપેલા હતા કે જ્ઞાતિનું જુદા જુદા ખંડમાં છે એ વિભાજિત કરવામાં આવેલું હતું. ત્યારબાદ આપણે કોટિક્રમ છે આપ્યો હતો કે અમુક નિમ્ન કક્ષામાં અમુક ઉચ્ચ કક્ષામાં છે એ કોટિક્રમમાં ગણતા હતા, જેમાં બ્રાહ્મણો છે એની જ્ઞાતિને છે એ ઉચ્ચ કોટિક્રમમાં છે એ ગણવામાં આવતી હતી. તો આ કોટિક્રમમાં કેવી રીતે પરિવર્તન છે એ આવેલું છે. ત્યારબાદ આપણે ખાનપાન સંપર્કના પ્રતિબંધ ઉપર કેવી રીતે છે પરિવર્તન આવ્યું એ જોવાનું છે. ત્યારબાદ આપણે નિમ્ન કક્ષા નાગરિકના જે અસમર્થતા અને જે વિશિષ્ટ અધિકારો મળતા હતા, આ અધિકારોમાં કેવી રીતે પરિવર્તન આવ્યું એમાં નિમ્ન કક્ષાના પછી ઉચ્ચ કક્ષાના જે અધિકારો જે જ્ઞાતિઓનો સમાવેશ થતો હતો એના અધિકારોમાં છે કેવી રીતે પરિવર્તન છે એ આવ્યું આપણે જોયું. ત્યારબાદ વ્યવસાયના અંકુશ ઉપર, એટલે પોતાના પિતાનો વ્યવસાય છે એ પુત્રને છે એ સંભાળવાનો હોય, એ સિવાય બીજો વ્યવસાય કરી શકે નહીં, એમાં કેવી રીતે પરિવર્તન આવ્યું અને લગ્નના પ્રતિબંધમાં કેવી રીતે પરિવર્તન આવ્યું, આપણે આ બધા પરિવર્તન વિશે છે એ ચર્ચા કરવાની છે. તો જોઈએ એમાં કેવા કેવા પરિવર્તનો છે એ આવેલા છે. તો આપણે જ્ઞાતિ સંસ્થાના જે લક્ષણો જોયા હતા એમાં કેવું પરિવર્તન આવ્યું છે એ પરિવર્તન છે એ આપણે જોવાનું છે. તો જોઈએ એમાં પરંપરાગત જ્ઞાતિમાં પરિવર્તન કેવી રીતે આવ્યું છે. પરિવર્તન જે આપણે જ્ઞાતિ સંસ્થાઓના લક્ષણો આપેલા હતા એ લક્ષણોમાં બધેમાં શું આવેલું હતું? પરિવર્તન છે એ આવ્યું છે. હવે ભારતમાં મધ્યયુગથી આવેલું જે પરિવર્તન, મધ્યયુગથી એમનેમ પરિવર્તનમાં કંઈ ફેરફાર થયો નહીં. જ્ઞાતિના જે લક્ષણો આપેલા હતા એ લક્ષણો એમનેમ રહ્યા. પરિવર્તન ક્યાંથી આવ્યું? તો કે બ્રિટિશ શાસન આવ્યું ત્યારબાદ છે જ્ઞાતિ સંસ્થા કે ભારતમાં બધેમાં શું આવ્યું? પરિવર્તન છે એ આવેલું છે. એટલે ભારતમાં આમ તો છે એ મધ્યયુગથી છે એમનેમ શું તો કે ચાલ્યું આવતું એમનેમ, એમાં કંઈ પરિવર્તન આવ્યું નહીં. બ્રિટિશ શાસન આવ્યું ત્યારબાદ એમાં શું કરવામાં આવ્યું? પરિવર્તન છે એ કરવામાં આવ્યું. બ્રિટિશોએ પોતાની શિક્ષણ પદ્ધતિઓ કે જે અંગ્રેજી પદ્ધતિમાં પરિવર્તન છે એ કરેલું હતું. ત્યારબાદ બીજી આધુનિક પદ્ધતિઓ, ઔદ્યોગિકરણ, આ બધેમાં શું આવ્યું? પરિવર્તન છે એ આવેલું છે. અને એના કારણે જ્ઞાતિઓમાં પણ શું થયું છે? પરિવર્તન છે એ આવેલું છે. એટલે પરંપરાગત જ્ઞાતિઓમાં કેવી રીતે છે એ પરિવર્તન આવ્યું, તો જેના લક્ષણો બધા હતા એ લક્ષણોમાં પરિવર્તન આવ્યું એ આપણે જોયા હતા જ. કેવા લક્ષણો હતા? તો કે જ્ઞાતિને, પેલું છે જ્ઞાતિને જુદા જુદા ખંડોમાં વિભાજિત પરિવર્તન. બીજા કેમાં પરિવર્તન આવ્યું? તો કે કોટિક્રમમાં પરિવર્તન. ત્રીજું એનું લક્ષણ શું હતું? ત્રીજું કેમાં પરિવર્તન આવ્યું? તો કે ત્રીજું છે એ ખાનપાન પરના પ્રતિબંધમાં પરિવર્તન. બરોબર. ચોથું શું આપેલું હતું? તો કે નાગરિકની
અસમર્થતા વિશેષ અધિકારો પ્રતિબંધ પર પરિવર્તન. પાંચમું શું આપ્યું હતું આપણને? તો કે વ્યવસાય અંકુશમાં પરિવર્તન. છઠ્ઠું શું આપ્યું? લગ્નના પ્રતિબંધ પર પરિવર્તન. આ છ એના લક્ષણો જે આપણે આપેલા હતા પરંપરાગત જ્ઞાતિના, તો આ જ્ઞાતિના લક્ષણોમાં હવે કેવી રીતે પરિવર્તન આવ્યું એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે કહીએ છીએ જુદા જુદા ખંડોમાં વિભાજિત જે થતી હતી જ્ઞાતિ ભારતમાં, જુદી જુદી જ્ઞાતિઓ છે એનું શું થતું હતું? જુદા જુદા ખંડમાં વિભાજન છે એ કરવામાં આવતું હતું. એટલે એમાં ઉચ્ચ કક્ષાની જ્ઞાતિ, નિમ્ન કક્ષાની જ્ઞાતિઓ, આ બધી જ્ઞાતિઓમાં શું થતું હતું? એના જુદા જુદા ક્રમમાં છે. હવે આપણે ખબર જ છે માણસને જ્ઞાતિ છે એ જન્મની સાથે છે એ આપવામાં, એટલે જ જ્ઞાતિ છે એને જન્મની સાથે છે એ મળે છે, જે એનું એક આગવું લક્ષણ છે એ કહેવામાં આવે છે. હવે તો કે માણસ છે એને જન્મથી જ્ઞાતિ મળતી હોય તો એમાં અત્યારે આધુનિકીકરણ આવ્યું, શિક્ષણ પદ્ધતિઓ બદલાણી, ઔદ્યોગિકીકરણ છે એ બદલાણું, શિક્ષણ સુધારાઓ થયા. આ બધાને કારણે એમાં શું થયું? પરિવર્તન છે એ આવેલું છે. બરાબર? એટલે જ્ઞાતિ છે એનું એક અલગ શું હોય? તો કે પોતાની એક અલગ લાક્ષણિકતા, સંસ્કૃતિ હોય. જેમ જેમ અલગ અલગ જ્ઞાતિ હોય તો અલગ અલગ જ્ઞાતિઓને અલગ અલગ સાંસ્કૃતિક જે પોતાનું સાંસ્કૃતિક કહેવાય એવું એક પાસું જે હોય કે જેની રહેણી કહેણી, પોશાક, આ બધેમાં શું આવે? પરિવર્તન છે એ આવે છે. તો આ બધાને કારણે આમાં પણ શું થયું? પરિવર્તન છે એ લાવવામાં આવ્યું છે. એટલે જુદા જુદા ખંડોમાં જે વિભાજિત હતું એ અત્યારે હવે એટલું છે એમાં પરિવર્તન આવી ગયું કે આપણે કોઈ જ્ઞાતિના પહેરવેશ ને આ બધું પહેલાં અલગ હતું, પોશાક, પહેરવેશ, ખોરાક, આ બધું. હવે બધું શું થવા લાગ્યું છે? તો કે હવે બધું ભેગું કંઈ ખબર પડતી નથી કોનો કયો પહેરવેશ છે, કયો ખોરાક છે. એટલે આ બધામાં શું આવ્યું? આપણે પહેલાં હવે પરિવર્તન આવ્યું. ત્યારબાદ આપણે એવું કીધું હતું કે પહેલાં છે એ જુદી જુદી જ્ઞાતિઓને અલગ અલગ છે એ પંચાયતો પોતાની હોય, પોતાની જ્ઞાતિઓમાં એ નિર્ણય લઈ શકે. બરાબર? તો એમાં પણ હવે અત્યારે શું જોવા લાગ્યું છે? આપણને પરિવર્તન છે એ જોવા લાગ્યું છે. અને આ એક જ્ઞાતિનું વારસામાં જો પરંપરાગત કહીએ તો આ પરંપરાગત લક્ષણ છે કહેવામાં આવતું કે પોતાની એક અલગ છે એ શું હોય? તો કે પંચાયત હોય, પંચ હોય, જે બધો તમામ નિર્ણયો છે લેતા. આના ઉપરથી આપણે ખબર પડી શકે, સ્પષ્ટ કહી શકીએ કે જ્ઞાતિ છે એ કેવું હોય? જુદા જુદા ખંડોમાં છે એ વિભાજિત કરેલી હોય છે. એટલે જ્ઞાતિઓનું જે જુદા જુદા ખંડોમાં વિભાજન હતું એમાં છે એ પરિવર્તન આપણે જોવા મળ્યું. હવે કોટિક્રમમાં કેવી રીતે પરિવર્તન આવ્યું? તો એ પણ આપણે ખબર છે કે પહેલાં છે નિમ્ન કક્ષા, ઉચ્ચ કક્ષા અને મધ્યમ કક્ષા, આ ત્રણેય કોટિક્રમ આપેલા હતા. ઉચ્ચ કોટિક્રમ, નિમ્ન કોટિક્રમ અને મધ્યમ કોટિક્રમ. ઉચ્ચ કોટિક્રમમાં છે એ પહેલાં છે કોનો સમાવેશ કરવામાં આવતો? તો બ્રાહ્મણો ને વાણિયા આ બધીનો સમાવેશ છે એ કેમાં? ઉચ્ચ કોટિક્રમમાં એનો સમાવેશ કરવામાં આવતો. હવે શું થયું? તો કે એમાં પરિવર્તન આવ્યું. તો કે કોને કારણે પરિવર્તન આવ્યું? આધુનિકીકરણ છે, સામાજિકીકરણ, વૈશ્વિકીકરણ છે, ઉદારીકીકરણ છે, શૈક્ષણિકકરણ છે. આ બધેના કારણે કોટિક્રમમાં પણ શું થયો છે? ફેરફાર, પરિવર્તન છે એ થવા લાગ્યું. એટલે અત્યારે કોઈ પણ કોટિક્રમ એટલે કોઈ પણ જ્ઞાતિ ઉચ્ચ કક્ષાની કે નિમ્ન કક્ષાની કે વચ્ચેની કક્ષાની આ નક્કી કરવું છે એ અઘરું છે. હવે તો લગભગ બ્રાહ્મણ અને વાણિયા આ બધીનું મહત્ત્વ શું થયું? ઘટતું ગયું છે. જે પહેલાં એમનો શું ગણાતું? ઉચ્ચ કોટિક્રમ ગણાતું. એટલે ઉચ્ચ કક્ષાની જ્ઞાતિમાં એનો સમાવેશ છે એ કરવામાં
આવતો હતો. અને અત્યારે હવે એમાં પરિવર્તન થયું એટલે એ બધેમાં શું થયું તો કે અત્યારે એ નિમ્ન કક્ષામાં છે ગણવામાં આવે. એટલે ટૂંકમાં એ બધેમાં શું થવા લાગ્યો, પરિવર્તન છે એ થવા લાગ્યું. ત્યારબાદ ત્રીજું લક્ષણ એવું કહે છે ખાનપાન પરના પ્રતિબંધમાં પરિવર્તન. જો હવે પહેલાં છે એ શું હતું તો કે કોના ઘરે ખાવું, કોના સાથે સામાજિક વ્યવહારો રાખવા, આ બધું નક્કી કરેલું હોય એનું. અત્યારે કોના હાથનું ખાવું, કોના ઘરે પાણી પીવું, કોના ઘરે જવું, કોની સાથે સામાજિક વ્યવસાયો રાખવા, કોને સાથે જમવું, કોની સાથે જમવું, કોના ઘરે રહેવું, આ બધા ખાનપાન પરના જે પ્રતિબંધો પહેલાં હતો એમાં અત્યારે જે સમાજ સુધારા થયા, આધુનિકીકરણ આવ્યું, એના કારણે શું થવા લાગ્યું, પરિવર્તન છે એ થવા લાગ્યું છે. એટલે અત્યારે કંઈ નક્કી નથી કોની સાથે સામાજિક વ્યવહાર છે એ રાખવો, કોના ઘરે ખાવું પીવું, આવું બધું છે એ અત્યારે બધે શું થવા લાગ્યું, પરિવર્તન છે એ થવા લાગ્યું છે. એટલે એમાં પણ શું થવા લાગ્યું, પરિવર્તન. ત્રીજું છે નાગરિકોની જે નાગરિકતા અને અસમર્થતા અને વિશેષ અધિકારો જે એના ઉપર પ્રતિબંધ હતો એમાં પણ પરિવર્તન થવા લાગ્યું. હવે એમાં શું કહે તો કે પહેલાં છે એ આપણે ખબર છે જે ઉચ્ચ કક્ષાની એટલે ઊંચી જ્ઞાતિ નિમ્ન જ્ઞાતિના જે લોકો હોય એને એ પ્રમાણે નાગરિકતા અને વિશેષ અધિકારો મળતા. ઉચ્ચ કક્ષાના જે ઉચ્ચ જ્ઞાતિમાં જેનો સમાવેશ કરવામાં આવતો એને શું મળતું, વિશેષ અધિકારો છે એ આપવામાં આવતા. ને નિમ્ન કક્ષાના જે સમાવેશ કરવામાં આવતો જે લોકોનો એને શું કરતા તો કે એ જે બધી સુવિધાઓ આપતા એ સુવિધાથી શું થતા હતા, વંચિત રહેતા હતા. એની સાથે શું થતું હતું, અસમર્થતા. એટલે એને વિશેષ અધિકાર છે એ આપવામાં આવતો નહીં. પણ હવે આધુનિકીકરણ પછી તો કે જે શૈક્ષણિકકરણ છે, સામાજિક સુધારાઓ છે, રાષ્ટ્રીયકરણ છે, આ બધેમાં ને લીધે આમાં શું આવ્યું છે, પરિવર્તન છે એ જોવા મળે છે. એટલે અત્યારે છે એ કોઈ પણને ઉચ્ચ નિમ્ન કે મધ્યમ આવું કંઈ નક્કી કરવામાં આવતું નથી કે જે ઉચ્ચ કક્ષાની જ્ઞાતિમાં જેનો સમાવેશ થતો હોય એને વિશેષ અધિકારો આપવામાં આવે, આવું કંઈ છે નહીં. આ બધેમાં શું જોવા મળ્યું, આપણને પરિવર્તન છે એ જોવા મળ્યું છે. એટલે આ ચોથું લક્ષણ આપેલું છે કે જેમાં પરિવર્તન છે એ જોવા મળ્યું. પાંચમું લક્ષણ શું કહે, વ્યવસાયના અંકુશમાં પરિવર્તન. કે પહેલાં છે એ શું કીધું તું આપણે જ્ઞાતિમાં તો કે જે પિતાનો વ્યવસાય હોય એ સિવાયનો વ્યવસાય છે એ બીજો પુત્ર કરી શકે નહીં. જેવા અલગ અલગ જ્ઞાતિઓ હોય તો એ અલગ અલગ જ્ઞાતિઓનો વ્યવસાય પણ કેવો હોય, અલગ અલગ હોય. હવે એમાંથી બીજી કોઈ વ્યવસાય ઉપર છે કોઈ વ્યવસાયમાં છે એ જઈ શકે નહીં. તો એના ઉપર શું રાખેલું હતું, અંકુશ છે એ રાખેલું હતું. પણ અત્યારે આધુનિકીકરણ અને ઉદારીકીકરણ છે, વૈશ્વિકીકરણ છે, આ બધાને કારણે આમાં શું થવા લાગ્યું, પરિવર્તન છે એ થવા લાગ્યું છે. એટલે અત્યારે ખેતી અને પશુપાલન ઔદ્યોગિકીકરણના કારણે પણ ઘણું બધું પરિવર્તન આમાં આવ્યું. કેમાં, વ્યવસાયમાં. એટલે અત્યારે છે એ ખેતી અને બીજા વ્યવસાયમાં લગભગ બધેને છે આ બે ત્રણ વ્યવસાય એવા છે કે બધાને એમાં શું આપેલી છે, છૂટ. એના ઉપરથી અંકુશ પર પ્રતિબંધ છે હટાવી લેવામાં. એમાં શું આવેલું છે, પરિવર્તન છે એ આવેલું છે. એટલે પહેલાં જે વ્યવસાય કરવાનો હતો કે જે પિતા કરતા એ જ છે એ પુત્રને વ્યવસાય કરવાનો, એ સિવાયના વ્યવસાય ઉપર છે એ શું રાખેલો હોય, અંકુશ રાખેલો હોય. આવું કંઈ અત્યારે છે નહીં. એટલે આ બધાને કારણે એમાં શું જોવા મળ્યું, આપણે પરિવર્તન છે એ જોવા મળ્યું છે. છેલ્લું લક્ષણ શું કહે તો કે આના ઉપર છે પ્રતિબંધ હતું એમાં પણ શું કરવામાં આવ્યું, પરિવર્તન છે એ કરવામાં આવ્યું. કે જે એક જ જ્ઞાતિઓ હોય એ જ જ્ઞાતિમાં શું થતું, એના લગ્ન છે એ કરવામાં આવતા. અત્યારે છે એ શું કરવામાં આવ્યું તો કે પહેલાં છે એવું કરતા કે એક જ્ઞાતિ સિવાયનામાં કોઈ જ્ઞાતિઓમાં એની પેટા જ્ઞાતિમાં જ એના શું કરવાના હોય, લગ્ન. પણ અત્યારે છે ત્યારે એવું જ હતું કે બીજી કોઈ જ્ઞાતિમાં છે એ મેરેજ કરે તો શું કરવામાં, કદાચ એને જ્ઞાતિ બારે છે એ કાઢી નાખવામાં આવતું, અથવા તો જ્ઞાતિમાં એનો સમાવેશ કરવામાં ના આવતો, એને સજા કરવામાં આવતું. આ એના જ્ઞાતિનું જે પંચ હતું એ પંચ દ્વારા એ નક્કી કરવામાં આવતું. પણ અત્યારે એવું કંઈ છે નહીં.
એમાં જે કાયદાઓ આપેલા છે શું છે તો કે જે કાયદાઓ આવ્યા છે 1954 મેરેજ એક્ટ અને 1955નો હિન્દુ મેરેજ એક્ટ, બીજા આધુનિકીકરણ છે, શૈક્ષણિકીકરણ, રાષ્ટ્રીયકરણ, ઉદારીકીકરણ છે, વૈશ્વિકીકરણ, આ બધાને કારણે છે આમાં પણ શું જોવા મળ્યું આપણને પરિવર્તન છે એ જોવા મળ્યું છે. એટલે આ 5 થી 6 એના શું આપેલા હતા આપણે જે લક્ષણો જોયા એમાં બધેમાં આપણને શું જોવા મળ્યું હતું પરિવર્તન છે એ જોવા મળ્યું. જ્ઞાતિ સંસ્થા છે એને આ જુદા જુદા જે આપણે લક્ષણો આપ્યા હતા આ લક્ષણોમાં આવી રીતે છે એ પરિવર્તન આવ્યું કે પહેલાં છે એ આવું કંઈ હતું નહીં. મધ્યયુગ સુધી ભારતની જ્ઞાતિઓમાં પરિવર્તન આવેલું હતું નહીં. ક્યાંથી પરિવર્તન થયું તો કે બ્રિટિશ શાસન પદ્ધતિ આવી ત્યારબાદ એમાં બધેમાં શું જોવા મળ્યું આપણે પરિવર્તન છે એ જોવા મળ્યું. જેમ કે શૈક્ષણિક બાબતો છે, અન્ય કોઈ જેવી રહેણી કહેણી આ બધી બાબતોમાં છે એ આપણને પરિવર્તન છે એ જોયેલું છે. એના કારણે પછી જ્ઞાતિઓમાં પણ પરિવર્તન આવ્યું. એટલે એમાંનું પહેલું જે જુદા જુદા ખંડોમાં વિભાજિત કરવામાં આવતી જ્ઞાતિઓ એમાં પરિવર્તન થઈ અને અત્યારે એક જે જુદા જુદા ખંડોમાં વિભાજિત થતી એવું કંઈ અત્યારે રહ્યું નહીં. બધેમાં પરિવર્તન, એનો પોશાક, એનો ખોરાક, એનો પહેરવેશ, ધર્મ આ બધેમાં અત્યારે શું જોવા મળે છે આપણને એમાં પરિવર્તન છે એ જોવા મળે છે. એક જ્ઞાતિનું સાથે બેસી અને શું તો કે ભોજન કરવું એનું એક મહત્ત્વનું લક્ષણ છે એ આપણે આપેલું હતું. એમાં આપણે જોયું કે મહત્ત્વનું લક્ષણ એક જ્ઞાતિનું શું હોય તો કે સાથે બેસીને ભોજન કરવા માટે જુદી જુદી જ્ઞાતિઓને અલગ અલગ છે એનું લક્ષણ આપેલું હોય. પણ અત્યારે એ ખંડો જુદા જુદા ખંડોમાં વિભાજિતમાંથી શું કરવામાં આવ્યું પરિવર્તન કરવામાં આવ્યું. એટલે અત્યારે એવું કંઈ છે નહીં. કોટિક્રમમાં પણ શું થયો પરિવર્તન છે એ થવા લાગ્યું. જે ઉચ્ચ કક્ષાની, નિમ્ન કક્ષાની ને મધ્ય કક્ષાની જે જ્ઞાતિઓ હતી એમાંથી શું થયું પરિવર્તન છે એ થયું. કે જે ઉચ્ચ કક્ષાની જે કોટિક્રમ ઉચ્ચ કક્ષાનો હતો કે જેમાં બ્રાહ્મણો ને વાણિયાનો એ બધાનો સમાવેશ કરવામાં આવતો એમાંથી પરિવર્તન થયું અને અત્યારે એનું શું કરવામાં આવ્યું તો કે અત્યારે એને દાખલા તરીકે બ્રાહ્મણો અને વાણિયાઓ આ બધાનું શું થયું તો કે અત્યારે એનો નિમ્ન કક્ષામાં છે શું કરવામાં આવ્યું પરિવર્તન કરવામાં આવ્યું. પહેલાં એને શું કરવામાં આવતું તો કે પહેલાં એને ઉચ્ચ કક્ષામાં ગણવામાં આવતા અને અત્યારે એને શું થયું છે નિમ્ન જ્ઞાતિમાં નિમ્ન કોટિક્રમમાં છે એ ગણવામાં આવ્યું. એટલે આધુનિકીકરણ, વૈશ્વિકીકરણ, સામાજિકીકરણ, ઉદારીકરણ એના કારણે છે આ બધેમાં શું જોવા મળ્યું આપણે પરિવર્તન છે એ જોવા મળ્યું. ખાનપાન પરના પ્રતિબંધમાં પરિવર્તન કેવી રીતે આવ્યું તો આ પરિવર્તન છે એ અત્યારે ગામડામાં અમુક અંશે હજી જોવા મળે, અમુક અંશે જોવા મળે. બાકી શહેરમાં શું થઈ ગયું તો કે મૂળથી છે એ નાબૂદી થઈ ગઈ. એટલે મૂળેથી એ નાબૂદ થઈ ગઈ. આવું કંઈ હવે અત્યારે છે એમાં છે જોવા મળતું નથી. પહેલાં આના ઉપર શું હતું પ્રતિબંધ છે એ લાગેલો હતો. કોના ઘરે ખાવું, કઈ જ્ઞાતિમાં છે, કોની સાથે છે એ વ્યવસાય છે એ રાખવો. તો અત્યારે એવું કંઈ છે નહીં. શું કરવામાં આવ્યું એમાં પરિવર્તન છે એ કરવામાં આવેલું છે. ચોથું કહે છે નાગરિકોની અસમર્થતા અને એને જે વિશેષ અધિકાર મળતા એમાં પરિવર્તન કેવી રીતે આવ્યું. ઉચ્ચ કક્ષાની જ્ઞાતિઓ, નિમ્ન અને મધ્ય કક્ષાની એના પ્રમાણે એને અધિકારો છે એ મળતા. જે નિમ્ન કક્ષામાં આવતા જે દલિતોને બધે નિમ્ન કક્ષામાં સમાવેશ ત્યારે કરવામાં આવતા તો એ લોકોને ઘણા બધા એવા જે અધિકારો હતા એનાથી શું થતા વંચિત રહેતા. જેમ કે ધર્મ માટેનું જે ધર્મસ્થળ મંદિર હોય ત્યાં નિમ્ન કક્ષાની જ્ઞાતિવાળા જે વ્યક્તિઓ હોય એનો પ્રવેશ ન હોય. પછી ગામમાં કૂવા પાણીના હોય ત્યાં પણ એટલે ટૂંકમાં એ લોકોને જે વિશેષ અધિકારો આપવામાં આવતા અથવા એને જે નાગરિકતા મળતી આ બધેમાં શું થયું અત્યારે પરિવર્તન છે એ થવા લાગ્યું. એટલે પહેલાં એના ઉપર શું રાખેલું હતું તો કે પહેલાં એના ઉપર પ્રતિબંધ છે એ લાગેલો હતો. અત્યારે એના પ્રતિબંધ ઉપર પરિવર્તન આવ્યું. પાંચમું વ્યવસાયના અંકુશમાં પરિવર્તન કેવી રીતે આવ્યું તો એ પણ આપણે જોયું
કે અત્યારે બધા અલગ અલગ વ્યવસાય છે એ કરે છે. પહેલાં છે એ શું કરવામાં આવતું તો કે પિતા જે વ્યવસાય કરતા એ જ પાછળ પુત્રને વ્યવસાય છે એ કરવામાં આવતું. અત્યારે એમાં શું થયેલું છે? પરિવર્તન છે એ થયેલું છે. એટલે અત્યારે કોઈ પણ વ્યવસાયમાં કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ કોઈ પણ વ્યવસાય છે એ કરી શકે છે. એવું કંઈ નથી કે આ જ્ઞાતિના આ લોકો છે એને આ જ વ્યવસાય છે એ કરવાનો છે. છેલ્લે એવું કહે છે લગ્ન પરના પ્રતિબંધમાં કે એક જ્ઞાતિ હોય એની પેટા જ્ઞાતિમાં છે એ શું કરી શકતા હતા? લગ્ન છે એ કરી શકતા. અત્યારે શું આવ્યું એમાં? પરિવર્તન. એમાં આ બે એક્ટ આપેલા છે એ બે એક્ટ મહત્ત્વની ભૂમિકા ભજવે. બરાબર? એ બે એક્ટના કારણે અત્યારે આમાં પણ છે એ શું થયેલું છે? પરિવર્તન છે એ થયેલું છે. એટલે મેન પરિવર્તન તો ક્યાંથી આવેલું છે તો કે આ બધાને કારણે સાંસ્કૃતિકીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, સામાજિકીકરણ, શૈક્ષણિક, સામાજિક બાબતો, આ બધી બાબતોને કારણે છે એ શું અત્યારે હજી એક બાકી છે આધુનિકીકરણ. આ બધેના કારણે છે એ આ બધેમાં પરિવર્તન છે એ આવેલું છે. ક્યાં સુધી પરિવર્તન છે એ આવેલું ન હતું તો કે બ્રિટિશ શાસન આવ્યું છે ત્યાર પછી બધેમાં શું આવ્યું? પરિવર્તન. એટલે મધ્યયુગ સુધી ભારતમાં કંઈ પરિવર્તન આવેલ ન હતું. ક્યાંથી આવ્યું હતું તો કે બ્રિટિશ શાસન પદ્ધતિ આવી. બ્રિટિશ શાસન પદ્ધતિથી પરિવર્તન ચાલુ થયું. આ લોકોએ એની અંગ્રેજી શૈક્ષણિક પદ્ધતિ છે ત્યાંથી પરિવર્તન કર્યું. પછી કેમાં? આ જ્ઞાતિઓમાં અને બધેમાં છે એ પરિવર્તન છે એ કરેલું હતું. એટલે આવી રીતે છે એ આપણે પરંપરાગત જ્ઞાતિઓમાં શું જોવા મળ્યું? પરિવર્તન છે એ જોવા મળેલું છે. સામાજિકીકરણ છે એ હવે જોઈએ. એટલે આ બધામાં છે એ આપણને શું જોયું? પરિવર્તન છે એ આવેલું છે. મુખ્ય બધા પરિવર્તનનું કારણ છે આ છે. હવે આપણે છે આજનો આ જે ટોપિક હતો એ શું કરવામાં આવે? પૂર્ણ કરવામાં આવે કે પરંપરાગત જ્ઞાતિઓમાં કેવી રીતે છે એ આપણે પરિવર્તન આવેલું છે. આમ તો જ્ઞાતિઓના જે લક્ષણ આપેલા હતા આ લક્ષણોમાં છે એ શું થયું? પરિવર્તન આવ્યું. પરિવર્તનના મુખ્ય કારણો આ. અને હજી આમાં જો એડ કરવું હોય તો ઘણું બધું આવે છે. આમાં કાનૂનીકરણ, કાયદાઓ, આ બધું પરિવર્તનમાં મહત્ત્વનો ભાગ છે એ ભજવે. એટલે મહત્ત્વની ભૂમિકા તો પરિવર્તનમાં આ બધેની છે. બધેમાં પરિવર્તન આવતું ગયું એવી રીતે પછી આ બધેમાં શું થયેલું છે? પરિવર્તન આવ્યું છે. એટલે આજનો આપણો આ ટોપિક છે એ પૂર્ણ કરવામાં આવે. હવે આપણે સામાજિકીકરણ અને સામાજિકીકરણમાં કેવા કેવા સમાજના અલગ અલગ વર્ગો છે એની ચર્ચા છે એ આપણે કરવાની છે. એ હવે નેક્સ્ટ લેક્ચરમાં. આજનો આપણો આ ટોપિક પૂર્ણ. ઓકે.